वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે એક બહુ જ મહત્વના વિષયની ઉપર વાત કરવાની છે, અને વાત એ છે કે શું ભગવાન શંકરના લિંગને મૂત્રેન્દ્રિય તથા એમની જલજારીને યોની કહી શકાય? શું એનો આ જ પ્રમાણેનો અર્થ છે? ઇત્યાદિ બાબતોની આપણે આજે ચર્ચા કરીશું। ભારત વર્ષની અંદર કેટલાક અજ્ઞાની લોકો જે છે એ ભગવાન શંકરના પવિત્ર લિંગને મૂત્રેન્દ્રિય કહે છે, અને એની નીચે જે જલજારી છે એને કેટલાક લોકો પાર્વતીજીની યોની તરીકે કહે છે। અને આ પ્રમાણે કહેવાની અંદર એ લોકોની પાસે શાસ્ત્રના કોઈ પ્રમાણ નથી, કારણ કે શાસ્ત્રોની અંદર આ લિંગનો અર્થ શું થાય તથા આ જલજારી જેનું એક નામ ભગ છે તેનો શું અર્થ થાય ઇત્યાદિકનો ખુલાસો કરવામાં આવેલો છે। કોઈ પણ બાબત જે છે એને માટે કેવલ ને કેવલ શાસ્ત્ર જ પ્રમાણ છે। વેદાંત સૂત્રની અંદર, તૃતીય સૂત્રની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે શાસ્ત્રયો નિત્વાત, કે શાસ્ત્ર જે છે એ ભગવાનને જાણવાની યોની છે। ગીતાકાર પણ ગીતાની અંદર કહે છે તસ્માદ શાસ્ત્રમ પ્રમાણમ કાર્ય અકાર્ય વ્યવસ્થિતો, કે કાર્ય અને અકાર્યની વ્યવસ્થાની અંદર કેવલ શાસ્ત્ર જ પ્રમાણ છે। તો આજે આપણે આ શાસ્ત્રના માધ્યમથી આ લિંગ શબ્દનો વાસ્તવિક અર્થ શું છે તથા ભગ શબ્દનો વાસ્તવિક અર્થ શું છે એ નિહાળીએ, અને સાથે સાથે સર્વપ્રથમ આપણે આ લિંગની ઉત્પત્તિ કેવી રીતના થઈ એ પણ જાણી લઈએ। તો શિવ પુરાણની અંદર ધર્મ સંહિતા અધ્યાય 2 શ્લોક 15 થી 64 ની અંદર લિંગની ઉત્પત્તિની કથા આવે છે। વાત એવી હતી કે સૃષ્ટિના પ્રારંભની અંદર વિરાટ પુરુષની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું, અને એ કમળની ઉપર બ્રહ્માજી ઉત્પન્ન થયા, અને વિરાટ પુરુષના હૃદયમાંથી ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય થયું। સૃષ્ટિની ઉત્પત્તિ વખતે આ બંને દેવતાઓ જે છે એ પરસ્પર વિવાદ કરવા લાગ્યા કે સર્વપ્રથમ હું પ્રગટ થયો છું, હું બધાથી શ્રેષ્ઠ છું। અને જ્યારે એ લોકોનો આ વિવાદ ચરમસીમા પર પહોંચી ગયો ત્યારે એ લોકોના મધ્યની અંદર ભગવાન શંકર જે છે એક જ્યોતિર્મય લિંગના રૂપમાં પ્રગટ થઈ ગયા હતા। કહેવાનું તાત્પર્ય એ છે કે વિવાદનું શમન કરવાને અર્થે ભગવાન શંકર જે છે એ લિંગના રૂપમાં પ્રગટ થાય છે, અને પછી ભગવાન શંકર જે છે એ બંનેના વિવાદનું શમન કરે છે। ભક્તો, આ લિંગ જે છે એ આ જગતનું સર્વપ્રથમ લિંગ હતું, અને આ જ લિંગને મનુ મહારાજે અંડ તરીકે મનુસ્મૃતિમાં કહેલું છે। મનુસ્મૃતિની અંદર પ્રથમ અધ્યાયના 9મા શ્લોકની અંદર મનુ મહારાજ કહે છે કે સૃષ્ટિના આરંભમાં એક અંડ ઉત્પન્ન થયું જે હજારો સૂર્યના સમાન તેજસ્વી પ્રકાશમાન હતું, અને યજુર્વેદની અંદર 32:2 ની અંદર આ જે જ્યોતિર્લિંગ છે તેને વિદ્યુત પુરુષ તરીકે વેદ ભગવાન કહે છે। જેમ કે સર્વે નિમેષા જગનીરે વિદ્યુત પુરુષાદધિ, અર્થાત કે પછી વિદ્યુત પુરુષ ઉત્પન્ન થયો, અને આ જે જ્યોતિર્લિંગ જે છે તેને ઇસ્લામ ધર્મના ગ્રંથની અંદર ખુદાનું નૂર તરીકે કહેવામાં આવેલું છે, અને એ જ પ્રમાણે બાઇબલની અંદર તૌરત
પર્વ 1 અધ્યાય 1 થી 4 અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે ઈશ્વરે કહ્યું અજવાળું થાય અને થઈ ગયું. ઈશ્વરનો આત્મા જળ ઉપર ડોલતો હતો. આ પ્રમાણે આ લિંગને ત્યાં ઈશ્વરનો આત્મા કહેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ જ લિંગને કોઈકે અંડ તરીકે કહ્યું, તો કોઈએ નૂર તરીકે કહ્યું, તો કોઈએ એને આત્મા તરીકે કહેલું છે. આ પ્રમાણે વિભિન્ન ગ્રંથોની અંદર એક જ લિંગને વિભિન્ન નામથી સંબોધાયેલું છે. આપણા ભારત વર્ષની અંદર તથાકથિત કેટલાક હિન્દુઓ જે છે આ ભગવાન શંકરના પવિત્ર લિંગની અંદર મૂત્રેન્દ્રિયની કલ્પના કરે છે અને એ લોકો એવું કહે છે કે આ લિંગ જે છે એ ભગવાન શંકરનો શિશ્ન છે, અર્થાત કે એમની મૂત્રેન્દ્રિય છે. પરંતુ એ લોકોએ આ હિન્દુ ધર્મના જે ગ્રંથો છે, ઇસ્લામ ધર્મના ગ્રંથો છે, ખ્રિસ્તી ધર્મના જે ગ્રંથો છે એ જોવા જેવા છે. એની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે આ લિંગ જે છે એ લિંગ નથી, પરંતુ એ અંડ છે, ખુદાનો નૂર છે, ખુદાનો આત્મા છે. આ પ્રમાણે કહેલું છે. જો લિંગનો શબ્દ અર્થ તમે બધા મૂત્રેન્દ્રિય જ કરવા જાઓ તો આપણા જ સનાતન વૈદિક હિન્દુ ધર્મની અંદર આ લિંગ શબ્દને આકાશ તરીકે પણ કહ્યું છે, કાળ તરીકે પણ કહ્યું છે, દિશા તરીકે પણ કહ્યું છે, મન તરીકે પણ કહ્યું છે અને આત્મા તરીકે પણ કહ્યું છે. તો શું ત્યાં તમે મૂત્રેન્દ્રિયની કલ્પના કરશો? જેમ કે વૈશેષિક દર્શનના રચયિતા કણાદ મુનિ જે છે એ વૈશેષિક સૂત્ર 2.1.10 અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે નિષ્ક્રમણમ પ્રવેશનમ ઇત્યાકાશસ્ય લિંગમ, અર્થાત કે જેમાંથી નીકળવું, પ્રવેશ થવું આદિ ક્રિયાઓ થાય છે તે આકાશને લિંગ તરીકે કહેવાય છે. અહીં મહર્ષિ કણાદજીએ લિંગ શબ્દનો અર્થ જે છે એ આકાશ કરેલું છે. વૈશેષિક દર્શન 2.2.6 અંદર અપરસ્મિન ન પરમ યુગપદ ચિરમ ક્ષિપ્રમિતિ કાલલિંગાની, કે પાછળ, પહેલા, એક સાથે, મોડું અને શીઘ્રતા ઇત્યાદિ વ્યવહાર જેમાં થાય છે તે કાળ લિંગ તરીકે ઓળખાય છે. અહીં લિંગને જ એવોએ કાળ તરીકે કહેલું છે. વૈશેષિક સૂત્ર, વૈશેષિક દર્શન 2.2.10 અંદર ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, સુખ, દુઃખ, જ્ઞાનાન્યાત્માનો લિંગમ. અહીં વૈશેષિક દર્શનની અંદર કણાદ મુનિ ઈચ્છા, વેર, પ્રયત્ન, સુખ, દુઃખ અને જ્ઞાન આ આત્માનું લિંગ છે, ચિહ્ન છે, એ આત્માને જ એવો લિંગ તરીકે કહે છે. ન્યાય દર્શનની અંદર 1.10 અંદર ગૌતમ મુનિ જે છે એ પોતે લિંગ શબ્દની વ્યાખ્યા કરતા કહે છે ઇતિ ઇદમિતિ યતસ્તત વિશ્યમ લિંગમ, અર્થાત કે અહીંથી અહીં અમુક પ્રદેશના અમુક સ્થાન ઇત્યાદિ વ્યવહાર જેનામાં થાય છે તે દિશા છે. આ દિશા એ લિંગ છે. આ પ્રમાણે અહીં મહર્ષિએ દિશાને જ લિંગ તરીકે કહેલી છે. તે જ પ્રમાણે ન્યાય દર્શન 1.16 અંદર ગૌતમ મુનિ ત્યાં લિંગ શબ્દનો અર્થ કહે છે યુગપદ જાનાનુપત્તિર મનસો લિંગમ, અર્થાત કે એક સમયમાં એક સાથે એક વસ્તુનું જ્ઞાન ન થવું એ મનનું લિંગ લક્ષણ છે. અહીં લિંગ તરીકે મહર્ષિએ મનને કહેલું છે. આ પ્રમાણે લિંગ શબ્દના વિભિન્ન અર્થ થાય છે.
કોઈ જગ્યાએ એને આત્મા તરીકે કહેલું છે, કોઈ જગ્યાએ મન તરીકે કહેલું છે, કોઈ જગ્યાએ આકાશ તરીકે કહેલું છે, કોઈ જગ્યાએ આત્મા તરીકે કહેલું છે. તો શું લિંગ શબ્દનો અર્થ જે લોકો મૂત્રેન્દ્રિય કરે છે તે આ બધી જગ્યાએ કે જ્યાં આકાશ છે, મન છે, આત્મા છે ઇત્યાદિકની અંદર પણ મૂત્રેન્દ્રિયની કલ્પના કરી શકશે? એ લોકોને પૂછવાનું કે શું મહર્ષિઓએ કાળને પણ લિંગ કહ્યું છે, મનને પણ લિંગ કહ્યું છે, આત્માને પણ લિંગ કહ્યું છે? તો આ બધા સ્થાનની અંદર જે આ લિંગ શબ્દ આવે છે તેને શું તમે લોકો મૂત્રેન્દ્રિય કહેશો? ક્યારેય પણ નહીં. એટલે જે લોકો શિવના લિંગની અંદર મૂત્રેન્દ્રિયની કલ્પના કરે છે એ લોકોએ શાસ્ત્રોનું અધ્યયન કરવાની ખૂબ આવશ્યકતા છે. કારણ કે શાસ્ત્રોની અંદર લિંગ શબ્દોનો અર્થ કરેલો છે. જેમ કે શિવ પુરાણની અંદર વિદ્યેશ્વરી સંહિતા અધ્યાય 107ની અંદર લિંગ શબ્દોનો અર્થ કરતા ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે, શિવ શક્ત્યોશ્ચ ચિહ્નસ્ય મેલનમ લિંગમ ઉચ્યતે. અર્થાત કે શિવ જે બ્રહ્મ અર્થાત કે ભગવાન તરીકે ઓળખાય છે અને શક્તિ એટલે કે માયા, એ શિવ અને શક્તિના ચિહ્નો જે જગ્યાએ મળે છે તેને શિવલિંગ કહેવામાં આવે છે. અર્થાત કે શિવ જે છે એ સાક્ષાત બ્રહ્મ તત્વ છે અને પાર્વતી દેવી જે છે એ સાક્ષાત માયા છે. એનું જે જગ્યાએ મિલન થાય છે એને શિવલિંગ તરીકે ઓળખાય છે. આ પ્રમાણેનો અર્થ આ શિવ પુરાણની અંદર કરેલો છે. સ્કંદ પુરાણની અંદર પણ ભગવાન વેદવ્યાસજીએ ભગવાન વિષ્ણુના વાક્યોનો અનુવાદ કરતા થકા માહેશ્વર ખંડ કુમારિકા ખંડ અધ્યાય 26ની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભગવાન વિષ્ણુ કહે છે કે સૃષ્ટિની આદિમાં મારા અને બ્રહ્માજી વચ્ચે થયેલા વિવાદને સમાવવાને અર્થે ભગવાન શંકર લિંગ રૂપમાં પ્રગટ થયા હતા. એ લિંગમય સ્વરૂપમાં સંપૂર્ણ ચરાચર જગત જે છે એ લીન થઈ જાય છે. એટલે માટે વેદોમાં એને લિંગ તરીકે કહેવાય છે. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન વિષ્ણુ જે છે એ પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે જેની અંદર સંપૂર્ણ જગત જે છે એ પ્રલય અવસ્થાની અંદર લીન થઈ ગયું હતું, એને લિંગ તરીકે ઓળખવામાં આવે છે. અહીં સીધી જ વાત ભગવાન વિષ્ણુએ કહેલી છે. એટલે જે લોકો લિંગની અંદર મૂત્રેન્દ્રિયની કલ્પના કરવા માટે જાય છે એ લોકોએ આ શાસ્ત્ર જે છે એ શાસ્ત્રોની અંદર જે લિંગ શબ્દના અર્થ કરેલા છે એ વાંચવા અને વિચારવાની ખાસ જરૂર છે. જો આ પ્રમાણે શાસ્ત્રોનું શરણ લેતે તો ક્યારેય પણ કપોળ કલ્પિત અર્થ એ લોકો કરતે જ નહીં. ભક્તો, પદ્મ પુરાણની અંદર પાતાલ ખંડની અંદર 109મા અધ્યાયની અંદર એક પ્રસંગ આવે છે કે ઈશ્વાકુ નામનો એક બ્રાહ્મણ હતો જે ભગવાન શંકરનો ભક્ત હતો. પરંતુ એ ઈશ્વાકુ નામનો બ્રાહ્મણ જે છે એ ભગવાન શંકરના લિંગની અંદર મૂત્રેન્દ્રિયની અર્થાત કે પુરુષ લિંગની કલ્પના કરતો હતો અને એ પ્રમાણે એ ઉપાસના કરતો હતો. તો એને લઈને જ્યારે એનો અંતકાળ આવે છે તે વખતે યમના દૂતો એને લેવા આવે છે. પરંતુ શિવની આરાધના કરેલી હતી એટલે ભગવાન શંકરના પાર્ષદો પણ એને લેવા માટે આવે છે અને એના જીવાત્માને શરીરમાંથી બહાર કાઢી પેલા શિવના પાર્ષદો જે છે એને ભગવાન શંકરની પાસે ઉપસ્થિત કરે છે અને ભગવાન શંકર એને કહે છે
કે તું મારા લિંગની અંદર મૂત્રેન્દ્રિયની કલ્પના કરતો હતો, એટલે તું હવે મારો પાર્ષદ તો થશે જ, પરંતુ તારું મુખ જે છે એ પુરુષાકાર રહેશે અને તારું લિંગ જે છે ત્યાં એક બહુ મોટું છિદ્ર રહેશે. આ પ્રમાણે ભગવાન શંકર એને કહે છે. કહેવાનું તાત્પર્ય અહીં એ છે કે લિંગની અંદર મૂત્રેન્દ્રિયની કલ્પના કરનારા આ ઈશ્વાકુ જે છે એને અંતકાળે યમદૂત લેવા માટે આવેલા હતા, પરંતુ ભગવાન શંકરની આરાધના કરેલી હતી એટલે શિવગણો પણ એને લેવા આવ્યા. એ તો ભગવાન શંકરની આરાધના કરતો હતો એટલે અંતકાળે એને ભગવાન શંકરના પાર્ષદો લેવા માટે આવ્યા. પરંતુ જે લોકો ભગવાન શંકરના આ લિંગની અંદર મૂત્રેન્દ્રિયની કલ્પના કરે છે એ લોકોને તો અંતકાળે અવશ્ય યમદૂતો જ લેવા માટે આવશે. માટે ભક્તો ક્યારેય પણ ભગવાન શંકરના લિંગની અંદર મૂત્રેન્દ્રિયની કલ્પના ન કરતા, કારણ કે શાસ્ત્રોની અંદર એ લિંગ શબ્દોનો અર્થ શું થાય છે એ લખાયું છે. માટે એવા કપોળ કલ્પિત અર્થથી તમે બધા દૂર રહેજો. એ લોકો જે મૂત્રેન્દ્રિયની કલ્પના લિંગની અંદર કરે છે એ લોકોને શાસ્ત્રોનું જ્ઞાન નથી. એ લોકો શાસ્ત્રથી બહિર્મુખ છે. જો શાસ્ત્રોનું જ્ઞાન હતે તો એ લોકો ક્યારેય પણ આ પ્રમાણેનો અર્થ કરતે જ નહીં. માટે ભક્તો, લિંગ શબ્દનો અર્થ જે આ સ્કંદ પુરાણની અંદર કરેલો છે ભગવાન વિષ્ણુએ, કે સંપૂર્ણ જગત જેની અંદર લીન હતું, પ્રલય અવસ્થાની અંદર સંપૂર્ણ જગત જેની અંદર લીન હતું, એને લિંગ કહેવાય છે. એ જ અર્થ જે છે એ તમે માન્ય રાખજો. જો એની અંદર મૂત્રેન્દ્રિયની કલ્પના કરવા માટે તમે ગયા તો આ પદ્મ પુરાણની અંદર જે ઈશ્વાકુ નામના બ્રાહ્મણોને યમદૂત લેવા માટે આવેલા હતા, તેમ તમને પણ અંતકાળે યમદૂત લેવા માટે આવશે. આ વાત ખાસ ધ્યાનમાં રાખજો ભક્તો. હવે આપણે ભગ શબ્દનો અર્થ જોઈએ. ભગવાન શંકરનું લિંગ જેની નીચે સ્થાપન કરવામાં આવે છે એને જલધારી કહેવામાં આવે છે, જેનું એક નામ ભગ છે. તો આ ભગને પણ કેટલાક મૂર્ખ લોકો, અજ્ઞાની લોકો જે છે એને પાર્વતીની યોની કહે છે. પરંતુ ભક્તો, આ વાત સંપૂર્ણપણે અસત્ય છે. એ જલધારી જે છે તેનો આકાર જે છે એ પાનના જેવો છે અને લિંગનો આકાર જે છે એ અંડના જેવો છે. અને એને લઈને આ મૂર્ખાઓ જે છે એ આ જલધારીનો અર્થ જે છે એ સ્ત્રીની મૂત્રેન્દ્રિય અર્થાત કે યોની તરીકે અને લિંગનો અર્થ જે છે એ પુરુષની મૂત્રેન્દ્રિય તરીકે કહે છે. પરંતુ આ વાત સંપૂર્ણપણે અસત્ય છે. કારણ કે શિવ પુરાણની અંદર આ ભગ શબ્દનો અર્થ જે છે એ કરેલો છે. જેમ કે શિવ પુરાણની અંદર વિદ્યેશ્વરી સંહિતા અધ્યાય 16 106મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે, લીનાર્થમ ગમનમ ચિહ્નમ લિંગમ ઇત્યભિધીયતે ભમ વૃદ્ધિમ ગચ્છન્તિ ઇત્યાર્થાદ ભગઃ પ્રકૃતિરુચ્યતે મુખ્યો ભગસ્તુ પ્રકૃતિર ભગવાન શિવ ઉચ્યતે. અર્થાત કે લીન અવ્યક્તાવસ્થાપન્ન વસ્તુના ગમક બતલાવવાળું ચિહ્ન લીન વત્તા ગ લિંગ કહેવાય, અને ભ એટલે કે વૃદ્ધિને અને ગ પ્રાપ્ત થવાવાળી વસ્તુને ભગ કહેવાય. જે પ્રકૃતિના નામથી કહેવાય છે એટલે પ્રકૃતિનું નામ ભગ છે અને ભગના અધિષ્ઠાતા એવા આશુતોષ શિવનું નામ જ ભગવાન છે. અહીં સ્પષ્ટ રૂપે ભગ શબ્દનો અર્થ કરતા ભગવાન વેદવ્યાસજી કહે છે કે ભગ એટલે શું? તો ભગનો અર્થ થાય છે પ્રકૃતિ.
અને એ પ્રકૃતિ અર્થાત કે ભગના અધિષ્ઠાતા હોવાથી આશુતોષ ભગવાન શિવ જે છે એ ભગવાન તરીકે ઓળખાય છે. અહીં ભગ શબ્દનો અર્થ જે છે એ સ્ત્રીની યોની નથી કરેલો, પરંતુ ભગ શબ્દનો અર્થ કરેલો છે પ્રકૃતિ. અને એ પ્રકૃતિના જે નિયંતા છે, અધિષ્ઠાતા છે, એવા ભગવાન શંકર જે છે એ ભગવાન તરીકે ઓળખાય છે. એટલે જે લોકો જલધારી જે છે એ જલધારીને પાર્વતીજીની યોની તરીકે કહે છે, તે લોકોએ આ શિવ પુરાણની વિદ્યેશ્વરી સંહિતા અધ્યાય 16 106મો શ્લોક જે છે એ જોવાની ખાસ જરૂર છે, જેની અંદર ભગવાન વેદવ્યાસજીએ ભગ શબ્દનો અર્થ જે છે એ પાર્વતીજીની યોની નથી કરેલો, પરંતુ એ ભગ શબ્દનો અર્થ કરેલો છે પ્રકૃતિ. અને પ્રકૃતિના જે અધિષ્ઠાતા છે, નિયંતા છે, એ ભગવાન શંકર છે. અને એટલે માટે શંકરને ભગવાન તરીકે કહેવાય છે. માટે ભક્તો, જ્યારે પણ તમે શિવલિંગના દર્શન કરો ત્યારે મનની અંદર ક્યારેય પણ મૂત્રેન્દ્રિયની કલ્પના વાળો અર્થ જે છે એ ક્યારેય પણ ધારશો નહીં. લિંગના દર્શન કરો ત્યારે મનોમન એ અર્થનો વિચાર કરજો કે પ્રલય અવસ્થાની અંદર સંપૂર્ણ જગત જે છે એ જેની અંદર લીન થઈ જાય છે એને લિંગ કહેવાય છે. અને જ્યારે એ જલધારીના દર્શન કરો, જેને આપણે ભગ કહીએ છીએ, ત્યારે મનની અંદર એવું વિચારજો કે આ ભગ જે છે એ પ્રકૃતિ છે, અને એ પ્રકૃતિના નિયંતા જે શંકર છે એ જ વાસ્તવની અંદર ભગવાન છે. જો આ અર્થના સ્થાન પર તમે વિપરીત અર્થ મનમાં વિચારશો ને, તો જે પ્રમાણે આ પદ્મ પુરાણની અંદર ઈક્ષ્વાકુ નામના બ્રાહ્મણને અંતકાળે યમદૂત લેવા માટે આવેલા હતા ને, તેમ તમને પણ યમદૂત લેવા માટે આવશે. આ પ્રમાણે જે લોકો આ શિવલિંગનો અર્થ જે છે એ મૂત્રેન્દ્રિય અને જલધારીનો અર્થ જે છે એ પાર્વતીજીની યોની કરી રહ્યા છે, તે લોકોના બધા જ કપોળ કલ્પિત અર્થનું અહીં ખંડન થઈ જાય છે. અને એનો જે મૂળ અર્થ છે એ અહીં શાસ્ત્રોક્ત રીતે પ્રતિપાદિત થઈ જાય છે. માટે એ લોકોના એ કપોળ કલ્પિત અર્થને સહેજ પણ અવકાશ રહેતો નથી. આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.